वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं कृत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 6 ફેબ્રુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંત હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 9 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતમાં ભગવાનની સેવામાં રહી શકાય અને ભગવાનની સેવાની પ્રાપ્તિ આપણને થાય એના માટે શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા છે. મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે પ્રશ્ન કર્યો છે. આપણા દરેકના હૈયાની અંદર ઓછા વધતા પ્રમાણમાં એવો સંકલ્પ તો છે કે ભગવાનની સેવા કરવી છે, ભગવાનની સેવામાં રહેવું છે, ભગવાનના ધામને પામવું છે, ભગવાનની માળાના મણકા બનવું છે, ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવો છે. આવો સંકલ્પ થાય એ પણ એક મોટી વાત છે. નજર સામે આવો વિચાર રહે એ પણ એક અતિ અગત્યનો મુદ્દો છે. બહુધા એ વિચાર આપણી નજર સામે રહેતો હોતો નથી. ઘણી વખત એવું પણ બનતું હોય કે આપણો ધ્યેય સ્પષ્ટ નથી હોતો. બાહ્ય રીતે સાધના માર્ગમાં જે કંઈ કરવું ઘટે તે બધું કરતા હોઈએ, પણ ધ્યેય ધૂંધળું હોય, ધ્યેયનો વિચાર ન હોય, નિશાન સામે નજર ન હોય. માળા કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, તિલક ચાંદલો કરતા હોઈએ, દાન ધર્માદો કરતા હોઈએ, રવિ સભામાં જઈએ, સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ આપીએ, શિબિરો પણ ભરીએ, ઉત્સવ સમયમાં પણ જઈએ, પદયાત્રા પણ કરીએ, પ્રદક્ષિણામાં પણ આપણે લાભ લઈએ, પણ ધ્યેય ઘણી વખત હોતું જ નથી. ધૂંધળું હોય છે. લબક જબક એ ધ્યેયનો વિચાર આવે તો આવે, નહીં તો બધી સાધના લોલમ લોલ લોલમ લોટ. મહંત સ્વામી મહારાજના શબ્દો, ગરબડ ગોટો અને પ્રભુ મોટો. આવું ન થાય એટલા માટે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં 16 સાધનો બતાવ્યા છે. એ 16 સાધનો એટલે હમણાં મહારાજના શબ્દો વાંચીએ. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે, તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ. આ બધા એ સાધનો ઉપર
અત્યારે જેનું ઉચ્ચારણ કર્યું એના ઉપર આપણે વિચાર પણ કર્યો, સમજવાનો પ્રયત્ન પણ કર્યો. શ્રીજી મહારાજે સાધુ સમાગમની વાત કરી છે. સાધુ સમાગમ ઉપર મહારાજે ખૂબ ભાર મૂક્યો છે. કારણ કે સાધુ, સાચા સાધુ, એકાંતિક સાધુ, ગુણાતીત સાધુ આપણા હૈયાના આંગણાને સાફ કરવાની સાવરણી છે. ઘરની અંદર વાળતી વખતે સાવરણી પોતે ગંદી હોય તો પછી આપણું ઘર બગાડે. કદાચ મોટો મોટો કચરો આગો પાછો કરે, પરંતુ સાવરણીમાં રહેલી ગંદકી છે આપણા ઘરની ફ્લોર ઉપર ચોંટી જાય. શ્રીજી મહારાજ દરેકના હૈયાના આંગણા સાફ કરવા માટે, દરેકના દિલ, દિમાગ અને મનની અંદર, ઇન્દ્રિયો, અંતઃકરણની અંદર અનાદિકાળથી માયાનો કચરો છે એને દૂર કરી નિર્મળ, પરમ પવિત્ર બનાવવા માટે અક્ષરધામમાંથી પોતાની સાથે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સંતને આ પૃથ્વી ઉપર લાવ્યા. સંતનો સમાગમ કર્યા વગર કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. આપણું કંગાલપણું પણ સંતના સમાગમથી ટળે. આપણા માથે વિઘ્ન આવવાવાળું હોય એ વિઘ્ન પણ સંતના સમાગમથી દૂર થાય. આપણા ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય પણ સંતનો સમાગમ કરીએ તો એ રૂડા થાય. રંક હોય તે રાજા થાય. સંતના સંગે કરીને જીવાત્માનો જીવભાવ ટળે છે, નિર્વાસનિક થવાય છે, બ્રહ્મભાવને પમાય છે, નિર્માનીપણું આવે છે, દાસતત્વ ભાવ આવે છે, મહિમા સમજાય છે, નિષ્ઠાની દ્રઢતા થાય છે, ધર્મ નિયમ પડાય છે, દરેકનો મહિમા સમજાય છે અને આપણું ધ્યેય સાચા અર્થમાં સ્પષ્ટપણે બંધાય છે. શ્રદ્ધાની જરૂર છે, અહિંસાની જરૂર છે, ઇન્દ્રિયો અંતઃકરણનો નિગ્રહ કરવાની જરૂર છે, બ્રહ્મચર્ય પાલનની જરૂર છે. મહારાજે આ વચનામૃતમાં જેટલા જેટલા સાધનો કહ્યા એ બધા સાધનો સિદ્ધ કરવાની જરૂર છે જો મહારાજની સેવામાં રહેવું હોય તો. પણ એ સાધનો સિદ્ધ કરવા માટે સંતના સમાગમની જરૂર છે. બહુ જ મોટો ભાર મહારાજે વચનામૃતમાં અને પોતાના જીવનકાળ દરમિયાન સંતો હરિભક્તોને કહ્યો છે કે સાધુનો સમાગમ કરો. સાધુનો સમાગમ કરવાથી, મન વચન કર્મે કરીને એની આજ્ઞા પાળવાથી, એનો રજીપો પ્રાપ્ત કરવાથી આપણને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, ભગવાનનો મહિમા સમજાય છે, ભગવાનનું સાક્ષાત દર્શન થાય છે અને આપણામાં રહેલું દરિદ્રપણું, રાગપણું, કંગાલપણું દૂર થાય છે. હતાશા, નિરાશા, આ તમામ પ્રકારની વિટંબણા આપણને આધ્યાત્મિક માર્ગમાં આવે છે, એમાંથી પણ આપણને બેઠા કરવાનું કાર્ય સંત કરે છે. સંત સમાગમ કર્યો હોય, સંતના વચનને ધાર્યા વિચાર્યા હોય, સંતના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો પછી ખંભાતના સદાશિવ ભાઈની હવેલી બળી ગઈ તો પણ એનું પેટનું પાણી ન હલ્યું, કારણ કે સાંખ્ય વિચાર દ્રઢ કરાવ્યો હતો. સાંખ્ય અને યોગ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જરૂરી છે. એ સાંખ્ય વિના ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અડધો સત્સંગ કહેવાય. તો સાંખ્યની દ્રઢતા કોણ કરાવે? સંતો. સંતો આપણને કહે છે કે તું દેહ નથી, દેહથી જુદો આત્મા છો અને આ દેહ સંબંધી પદાર્થ છે. ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છીએ. અનંત જન્મ લીધા છે, ક્યારેય ભગવાનના માર્ગે આ જીવ ચાલ્યો નથી. ભગવાન ભજી લેવા, ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞા પાળવી, નિત્ય પ્રત્યે સાધુ સમાગમ કરવો,
દેવ મંદિરમાં દર્શન કરવા માટે જવું, આ બધી વાતની દ્રઢતા અને સમજણ આપણને કોણ આપે છે? સંત આપે છે. એટલા માટે અહીંયા આગળ આ વાત મહારાજે મૂકી છે, સંતનો સમાગમ કરવામાં આવે તો પછી એને ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા મળે છે. પાત્રતા એટલે બ્રહ્મ ભાવને પામવું, પાત્રતા એટલે ગુણાતીત ભાવને પામવું, પાત્રતા એટલે નિર્વાસનિકપણું, પાત્રતા એટલે દાસત્વ ભાવ, પાત્રતા એટલે સ્વરૂપ નિષ્ઠા, પાત્રતા એટલે નિયમ ધર્મની દ્રઢતા, પાત્રતા એટલે શ્રદ્ધા અને વિશ્વાસ, પાત્રતા એટલે સાચા ઉપાસકપણું, પાત્રતા એટલે ભગવાનને કરતા હરતા માનવા, પાત્રતા એટલે ભગવાન સર્વોપરી છે એવી પ્રકારની દ્રઢતા કરવી, પાત્રતા એટલે ભગવાનને સદાના માટે સાકાર દિવ્ય અલૌકિક અંતર્યામી સમજવા, પાત્રતા એટલે ભગવાન ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે એવી પ્રકારની સમજણની દ્રઢતા, આ બધું સંતના સમાગમે કરીને જ પ્રાપ્ત થાય છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ સંત સમાગમના મહિમાના ઘણા પદો પણ લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ લખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ સંતનો મહિમા ગાયો છે. અને મહારાજે પણ ઘણા વચનામૃતોની અંદર ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય, જીવને મોક્ષનું દ્વાર ઉઘાડવું કઈ રીતે થાય, એને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય, એવા ઘણા વચનામૃતોની અંદર સંતના મહિમાના શબ્દો મહારાજે ઉચ્ચાર્યા છે. તો શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને સૌને સમજાવે છે કે ભગવાનની સેવામાં રહેવું હોય તો પછી સંત સમાગમ, અને ત્યાર પછી આગળનો મુદ્દો મહારાજ બતાવે છે આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી જગતના પંચ વિષયના સંકલ્પ થવાના. કોઈ વઢે ટોકે અપમાન કરે, ગાળ દે, તિરસ્કાર કરે તો મન દુઃખ થવાનું. આપણે સત્સંગમાંથી, ભક્તિમાંથી, ભજનમાંથી પાછા પડી જવાના. લોક, લાજ, નિંદા આ બધું આપણા માર્ગમાં આવે એનાથી પર થવા માટે મહારાજે કહ્યું આત્મનિષ્ઠા દ્રઢ કરવાની જરૂર છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આપણે ક્યારેય પણ એકાંતમાં બેસીને આંખો બંધ કરીને વિચાર કરતા નથી કે હું કોણ છું. 24 કલાક આપણને નામનું અનુસંધાન રહે છે, જાતિનું અનુસંધાન રહે છે. આ મકાન મારું છે, આ સંપત્તિ મારી છે, મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી જ્ઞાતિ આ છે, મારા સગા સંબંધી આ છે, એનું અનુસંધાન અને એનું જાણપણું આપણને રહ્યા કરે છે. પણ ક્યારેય પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં ત્રણેય અવસ્થાની અંદર જેની સાથે આપણો સાથ અને સંગાત છે એવો આત્માનો વિચાર આપણને આવતો નથી. અને એટલા માટે શ્રીજી મહારાજે કેવા શબ્દો વચનામૃતમાં મૂક્યા, હૈયાના કમાડ ઉઘડી જાય ને આંખ ખુલી જાય એવા શબ્દો મહારાજે વચનામૃતમાં મૂક્યા. જોનારો દુનિયાના રૂપને કુરૂપને ઘણું બધું જોવે, પરંતુ જોનારો પોતે પોતાને નથી જોતો. એ નીચમાં નીચ છે, ઘેલામાં ઘેલો છે, અજ્ઞાનીમાં અજ્ઞાની છે ને મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. ચાર મહા ઉપાધિ આપવાનું કારણ શું છે કે આપણે આ તરફ દિશ માંડી જ નથી, વિચાર કરતા જ નથી. પથારીમાં બેઠા થતાની સાથે વિચારવાની જરૂર છે. હું પથારીમાં બેઠો થયો તો આ દેહને બેઠો કરવા અને આંખોને ખુલ્લી કરવા મારામાં એવું કયું તત્વ છે એ વિચાર કરો. આત્મા છે એટલા માટે માણસ પથારીમાં બેઠો થાય છે, જાગે છે, નાય છે, ખાય છે, પીએ છે, દોડે છે, હસે છે. મળદા ક્યારેય પણ પથારીમાંથી ને સ્મશાનમાંથી બેઠા થયા હોય એવા જગતના ઇતિહાસના પાનામાં કોઈ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જે આત્માનો વિચાર નથી કરતો અને દેહ ભાવે વર્તે છે એ બધા કેવા છે? મળદા સમાન છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.